બહુ બધા લોકોની એવી કોમેન્ટ છે કે ભાઈ તમારું ગામ કયું છે? તો મારું ગામ છે ને વેરાવળ છે, ગોંડલ પાસે આવે. પણ ગોંડલ પાસે બીજું એક સાપર વેરાવળ આવે ઈ નહીં, અને એક સોમનાથ વેરાવળ આવે, ઈ તો બહુ આગું થાય, એટલે ઈ વેરાવળ નહીં. પણ આ હાથળી ડોડિયાળા કે ને ઈ વેરાવળ. પેલા હાથળી આવે ને પછી ડોડિયાળા આવે ને પછી મારું ગામ આવે તરત વેરાવળ. એટલે ઈ જે ગોંડલ ની બાજુમાં જે આવે ને વેરાવળ, ઈ મારું ગામ છે. એટલે મારા ગામની આજુબાજુમાં છે ને ગોંડલ, મોવિયા, હાથળી, દેરડી, પછી મોટા દડવા, શીસક, આ બધા ગામ મારા ગામથી આમ નજીક થાય. અને ઓલી બાજુ જાઉં તો આટકોટ, જસદણ, બાબરા, ઈ બધું નજીક થાય. એટલે એમ હું બાબરામાં, અમરેલી જિલ્લામાં તો બહુ ફેર્યો છું. એટલે આપણે આ બધું નજીક નજીક છે. પણ મારું ગામ છે ને એ હાવ નાનું એવું છે. તમારે જવું હોય ને મારા ગામમાં તો આ બાજુમાં છે ને કોક ને બેહારવો પડે, કેમ કે શાળી ઉપર ગાડી હાલતી હોય ને તો મારું ગામ વયું જાય, ખબર ન પડે. એટલે સ્પેશિયલ એકને ધ્યાન રાખીને બેહારવો પડે કે ભાઈ ગામ આવે જોઈએ. એટલે ગામ મારું વેરાવળ છે, પણ રહેવાનું સુરતમાં છે. વર્ષોતા સુરતમાં રહેવી છે, અને હું ન્યુઝીલેન્ડ છું, પણ મારું ફેમિલી બધું સુરતમાં રહેશે, વરાસામાં. અને લીગલ નેમ મારું છે ને રાહુલ છે, રાહુલ વસ્તરપરા. અને બાબરાની બાજુમાં એક સમાડી ગામ છે, એ ગામ મોટું છે અમારા ગામ કરતા, પણ ત્યાં જે વસ્તરપરા છે ને એ બધા અમારા ભાઈઓ જ છે. અને અમારું ગામ પાછું વેરાવળ, એટલે ખાલી ગામ અલગ છે પણ ભાઈઓ અમારા બધા એને છે જ તે સમાડીમાં છે. મારા ગામમાં તમે છે ને 3-4 લાખ રૂપિયા નાખો ને એટલે આખું ગામ રબડી વાળી ડીશ ખાય ભાઈ, એવું ગામ છે અત્યારે. અને માણસો હાવ ઓછું છે, એટલે હાવ નાનું એવું ગામ છે. એટલે મારા ગામની આજુબાજુના કોઈ હોય ને તો તમે તારે મને મેસેજ કરજો, હું ત્યાં આવું ને તે આપણે વાડીએ ભેગા થાવું. પણ કોકની વાડીએ હો, કેમ કે અમારે છે નહીં ભાઈ. એટલે આપણે કોકની તો ગામમાં આપણે કોકને કેવું સા પાણી પ્રોગ્રામ રાખવાની કોઈ ના નહીં પાડે, કેમ કે અમુક સારા માણસો છે અમારા ગામમાં. બાકી બીજી કઈ મોજશોખ કરવી હોય તો આપણે આવવાનું છે હમણાં વેરાવળ. આપણે બધા ભેગા થાવું, સા પાણીનો ભજીયાનો પ્રોગ્રામ કરવાનો. તમે તારે આવી જઈજો બધાને. આઈસ્ક્રીમ ને ગોલા ને ભજીયા ને તમે તારે ધબધબાટી બોલાવાની છે આખા ગામમાં. આજુબાજુના ગામના જેટલા આવે ને એ બધાને તમે તારે બધાને મોજશોખ કરાવવાની છે. કોઈ પૈસા કોઈ પાસે નથી લેવાના, હાવ ફ્રીમાં આયોજન કરવાનું છે ને આખા ગામ વચ્ચે આપણે પ્રોગ્રામ કરવાનો છે. એટલે બધા આવી જાયજો તમ તારે.